ભગવાનનો જેને પ્રેમથી પુકાર કર્યો છે, એની સાથે હેત બાંધ્યું છે, આશ્રય કર્યો છે, શરણાગત થયો છે, એ ક્યારેય માયામાં ડૂબતો નથી. શ્વેતાશ્વર ઉપનિષદમાં પણ, ઉપનિષદ ઘણા બધી બ્રહ્મ વિદ્યામાં તો લખ્યું છે, પણ એમાંનો એક મંત્ર બહુ ચોંટે છે અને ચોખ્ખું લખ્યું છે, ત્વમેવ વિદિત્વાતિ મૃત્યુમેતિ નાન્ય પંથા એ વિદ્યતે અયના. આ ભગવાનને જાણ્યા વગર, આ ભગવાનને શરણે ગયા વગર કોઈ મૃત્યુને પાર જઈ શકતો નથી. એકને બે જેવી વાત. તમને જાણીને જ મૃત્યુને પાર જવાય છે, ભવસાગરને પાર થવાય છે. તમને જાણ્યા વગર પાર ઉતરાતું નથી. બીજો કોઈ નાન્ય પંથા વિદ્યતે અયના, બીજો રસ્તો જ નથી. ઉપનિષદ કહે બીજો રસ્તો જ નથી. એ જ વાત પાછા ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે, દેવી એશા ગુણમયી મમ માયા દુરતયા મામેવ એ પ્રબધ્યંતે, મારે શરણે જે આવે એ જ માયાને પાર થાય. માયા મેતામ તરંતી. જો મારે શરણે આવે અર્જુન, એ જ આ ગુણમયી માયાને પાર તરી જાય, બાકી બીજો તરી શકતો નથી. શા માટે એવી રીતે થાય છે ખબર છે? તમારે અહીંથી સીધું સાદી વાત કરું, તમારે અહીંથી બોમ્બે જવું હોય, તમારા ત્યાં સ્નેહી કે મિત્ર કે કોઈ બના સંબંધી હોય, તો તમારેથી ગાડી કાર લઈને તમે જાઓ તો તમારે પેટ્રોલ ભરાવાનું, ગાડી તમારી ન હોય તો ઉછીની લેવાની, પછી આંકવા બેસવાનું, નોન સ્ટોપ આંખો બરાબર ધ્યાન રાખવાની. જોકું આવી જાય તો તમે પહોંચી જાઓ બીજે, ઓલા રહી જાય ત્રીજે. એટલી સાવધાની. મુંબઈમાં જવાનું, એમાં એડ્રેસ લેવાનું, એ ગલીઓમાં પોળોમાં ફરતા ફરતા એને ખોળવાના, અને ક્યાંય પહોંચો અને એ તાળું મારીને બહાર વૈયા ગયા હોય તો 15 કલાકનો ધરમ ધક્કો થયો ને કે ભાઈ એ તો ગોવા ફરવા ગયા છે, ક્યારે આવવાના? એ તો 15 દી પછી આવવાના. હવે શું કરવું? પરંતુ એ જ લોકો પોતાની ગાડી લઈને પોતાને ખર્ચે તમને તેડવા આવે અને એની ગાડીમાં તમને બેસાડીને એને ઘેરે લઈ જાય તો એમ જ્ઞાન માર્ગ અને યોગ માર્ગ અને સાધનાના અનેક સાંખ્ય માર્ગો, આ બધા જે માર્ગો છે એ આપણે જાતે જઈને ભગવાનનું એડ્રેસ ખોળવાનું, હાથે ડ્રાઇવિંગ કરવાનું, પોતાના બાહુબળથી મહેનત કરવાની અને ત્યાં પહોંચવાનું. તો મળે તો મળે, ઈચ્છા ન હોય ન પણ મળે. ત્યારે શ્રી કૃષ્ણ એટલા માટે કહે છે કે આ મારો ભક્ત છે એ માયાને કેમ તરી જાય છે કે હું જેને સામેથી આવીને તેડવા આવું છું, મારા બાહોમાં એને લઈ અને મારે ઘરે લઈ જાવ. સામેથી એ આવે છે, એ તેડવા આવે છે. ભગવાન પોતે કે છે નમે ભક્ત પ્રણશ્યતિ, એનું ત્વરિત ઉદ્ધાર કરું છું.